બોલો માં બોલો છોકરી વાત ને આ બાઈ હા બાઈ ઘરમાં કઈ તકલીફ દેખાય તને બીજું કઈ દેખાય હું આટો માર્યો આ માર્યો આટો માર્યો તકલીફ જો ઘરે ઘરે થોડું શાંત થતું કરવું પડે. જોઈએ અમારી જોઈએ કોઈ જાતે તકે મારા દીકરાઓ કોઈ મેમ નારાજી મારા બાપ કોઈ ખાઈ નથી મારા બાપો આ બસ એટલું જ જોતું હા ભાઈ કોઈના ખોટા મહેમાની ના ના મારા બાપ મારા ભગવાન માતા કરીને છે એટલું કહ્યું બીજું કાંઈ નહીં અને નવું જાય તો પછી લાગી દેવાનું કે ભાઈ મને કાંઈ જરૂર દોઢ હજાર હોય તો કે આને કાંઈ ના કરો બાજરાના રોટલા કરો બાજરાનો રોટલો કરી અને તાહરી હોય ને એના ઉપર ગરમ ગરમ રાખવાનું રોજના 2 રોટલા કરો ખાંડ ને હવા એનો જે તાહરીમાં પરસેવો વળે ને પરસેવો આ જેટલી રસશે ને આ લગેથી આપણે જતા તમે જુઓ અઠવાડિયાની અંદર પ્રાર્થના કરું છું કે આ કાર્ય આવું પૂરી કરીશ નહીં અને તમારા સેવાપતિ જે ખાતરી કરીશ બીજું કારા ભોય આ કરીશ નહીં પૂરીમાં જિંદગીની અંદર આથી હું સુધારો કરું છું. ભાઈ કરશનભાઈ યાદવ હું એમ કહું છું કે આથી બધું બંધ કરું છું આથી આ કોઈ કાર્ય કરીશ નહીં ગોવા દાણા બધું બંધ અને માટે જે ભૂલ થઈ ગઈ છે મને માફ કરજો સરકાર. ક્યાં ચાલો ભવનભાઈ કરશનભાઈ યાદવ હું એમ કહું છું કે આથી બધું બંધ કરું છું આથી આ કોઈ કાર્ય કરીશ નહીં ગોવા દાણા બધું બંધ અને માટે જે ભૂલ થઈ ગઈ છે મને માફ કરજો.
કચ્છ ભચાઉમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેરલી માતાનું મઠ બનાવ્યું, છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. ભૂવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, તતંગ લીલા બંનેની જાહેરાત કરી છે. અને આ ભૂવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો, આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મા નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે. વિજ્ઞાન જાથા છે, ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે. અને આજે ભૂવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે, પ્રજા રાજપૂત છે, જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે. તેઓએ પણ આ બધી ધતિંગલીલા, કપટલીલાની કબૂલાત આપીને માફી માગી છે. આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે. આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે. તમે લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટલીલા કરતા હોય એની દૂર રહેવું. અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું, એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કર્યું છે. સાહેબ, આ કેટલામો પર્દાફાશ કર્યો જાથાએ? વિજ્ઞાન જાથાનો 1270મો સફળ પર્દાફાશ થયો છે. ભચાઉ પોલીસ સ્ટેશનની મદદથી આજે આ ભુવોની કપટલીલા કાયમી બંધની પણ જાહેરાત થઈ છે. હું મયુરી ઠક્કર ગાંધીધામ રહું છું, ઓસ્લો. આ ભૂવો જે ભચાઉમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે, એને સાંઠગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ભોપી છે જ્યોત્સનાબેન રાજપૂત, એનો મોટામાં મોટો હાથ હતો. એના કહેવાથી આ પૂરો સાંઠગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનું આખું આવી રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે. જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે. આજે ભચાઉની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે. જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઊંધે રસ્તે ચડાવે છે, જયંતભાઈ આટલું એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ